એક એવી પણ વારંવાર વાત કરવામાં આવે છે વિપક્ષ દ્વારા કે ભાજપના ઈશારે જ તમામ જગ્યાએ તમામ પ્રવૃત્તિ થાય છે. કાલે ગોપાલ ઇટાલિયાએ એવી ચીમકી પણ આપી કે જે અમારી પર ખોટી સહીઓ ભાજપ દ્વારા સહીઓથી જે ફરિયાદો થઈ રહી છે કાર્યકર્તાને જોઈ લેશું અને છોડીશું નહીં. જેને વિકાસની વાત ના આવડે ને એ ભાઈ બોખલાયેલી ધમકીઓ આપે, જે પોતે બોખલાઈ ગયા છે એટલે છેલ્લે આવી બોખલાયેલી ધમકીઓ આપી અને લોકોને ડરાવવાનો પ્રયાસ કરે છે. તમે ભાઈ જે વોટથી જીત્યા છો ને આ જ પ્રજા તમને કાલ ઘેર કાઢી મૂકવાની છે. કોઈને ધમકી આપશો નહીં. ગુજરાતની 6.5 કરોડ જનતા તમારી ધમકીઓથી ડરવાની નથી, એવું સ્પષ્ટ રીતે સમજી લેજો. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય તમારી આ ધમકીથી ડરશે નહીં. તમને કદાચ અહીંયા મોકલ્યા હશે તો અહીંથી પાછા મોકલતા આવડે છે ગુજરાતની જનતાને. એટલે કોઈ ખોટી હોશિયારી કરશો નહીં. વિધાનસભા સેટલમેન્ટથી ચાલે તેવા આરોપો બહુ થયા જગદીશભાઈ. હું એ તમને પહેલા આપણું ઇન્ટરવ્યૂ સ્ટાર્ટ થયું ત્યારથી કહી રહ્યો છું કે માત્ર આક્ષેપબાજી કરવી, માત્ર જુઠ્ઠાણું ફેલાવવું, અફવા ફેલાવી, આ સિવાય એમની પાસે કોઈ વિકાસનો મુદ્દો જ મને સમજાવો. એટલું કહી દે ખાલી આ જે પણ લોકો ચૂંટણી ટાણે જે બહાર આવ્યા છે આ ફેરિયાઓ પોતાનો માલ વેચવા માટે, એમને તમે ખાલી એટલું પૂછી લો કે શું સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી બન્યું? શું ગામડે ગામડે પાણી નથી પહોંચ્યું સરદાર સરોવરનું? શું ગુજરાતમાં 75,000 કિલોમીટરનું સરદાર સરોવરનું નેટવર્ક એ નથી પહોંચ્યું? કેવડી થયેલી કચ્છ સુધી પાણી નથી પહોંચ્યું? સૌરાષ્ટ્રમાં તમારા રાજ્યમાં જ્યારે ટ્રેનો જતી હતી, ટ્રેનોની પાણીમાં ટ્રેનમાં જતું હતું, એ જ સૌરાષ્ટ્રમાં સૌની યોજના થકી પાણી નથી પહોંચ્યું. ગામડે ગામડે નળ ખોલો અને ઘેર ઘેર ચકલીથી પાણી આવે, એ શું ભાજપના રાજ્યમાં નથી આવ્યું? ઘેર ઘેર શૌચાલય નથી બન્યા? એટલે એમની પાસે કોઈ બોલવાના મુદ્દા નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા એક સામટા 50 મુદ્દા બોલી શકે એટલા બધા વિકાસના કામો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.